સવારથી જ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે। એસજી હાઈવે, નારોલ, ઇસ્કોન, આરટીઓ સર્કલ, ગોતા, સાયન્સ સિટી, રાણીપ, થલતેજ, પ્રહલાદનગર, વેજલપુર, જીવરાજ પાર્ક સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધી ગઈ છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। તો ગઈકાલે પણ વરસાદી માહોલ હતો અમદાવાદમાં અને આજે પણ સવારથી જ મેઘરાજાએ જમાવટ કરી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે કેટલાક એવા વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે। વાદળછાયું વાતાવરણ સવારથી એસજી હાઈવે, નારોલ, ઇસ્કોન, આરટીઓ સર્કલ, ગોતા, સાયન્સ સિટી, રાણીપ, થલતેજ, પ્રહલાદનગર, વેજલપુર, જીવરાજ પાર્ક સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। તો ભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદમાં વાસણા બેરેજના 5 દરવાજા ખોલવામાં આવ્યા। ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને પગલે પાણીની આવકમાં વધારો થયો છે, જેના પગલે વાસણા બેરેજના 5 દરવાજા ખોલી નદીમાં 12,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। વાસણા બેરેજનું હાલમાં લેવલ 132 ફૂટ પર છે।